તારી આત્માને ઉલસાવી ના રે. કાકા હું બત્રી કેમ અત્યારે ઊભો એમ કરો? આ ઉજાગર હતો એટલે ઉજાગરો હતો એમ? હા ઉજાગર હતો એટલે હોઈ ગયેલો. હા હું તો કાકો અત્યારે કેમ ઊભું છું? પણ ભત્રીજા હું વાત કરું, મને એક એવું હમણું આવ્યું એમ હા હું હમણાં કે હમણાં એક ટોલું ભરીને ખાતર આપણે વાડે આવી ગયું. હા તે ઘઉં એમ નહીં ને વાઈ દેતા નાખી જ દેવાનું હતું, હા પણ આથી મને ઉઠાડી દીધું એટલે. ઓહો હું થોડુંક વહેલું આવી ગયું છે. આપણે ઘઉં ખાતા ના ખાઈ જતું. પણ ત્યાં ઉઠાડ્યું નહીં હોત તો ના ખાઈ દે તેમ. હા હમણાં હારું ભત્રીજા, હા હમણાં શું કામ ચાલે? કોમ કશું નહીં ચાલતું, આપણે ઓમ થોડુંક કોમ હે હવે એમ. શું કામ હે? હેઠ બતાડું. હેઠો તો कौन है वो कहाँ से वो आया હા પૂડા બેટા શું કરે છે? હકનું કર ને, આ ઈટનું ચો વજન છે? તાણી હું આ હરખીનું કર. ભત્રીજા, હા બનવું હોય ને તો આવી ઈટ બનશે. જેમ કાકા હમણાં પેલા ડાયલોગ તો પૂરો થવા દે. હા બનવું હોય ને તો આવી ઈટ બનશે, આવું રોડું ના બનતું. હવે કે ચમ કાકા કે આવી જો ઈટ બને ને તો પ્લાસ્ટરમાં લેવાય, હા અને જો આવું રોડું બને ને તો પગના ઠેહો લેતો ફરે એમ. પણ હું માટી તો નથી કાકા, હું માટી તો હું નહીં ચોથી ઈટ મને હા હા સમજવાનું એમ. કાકો એક તો માર કાકા ભૂખ લાગી, હું ખાતો આવું. બરોબર ભૂખ લાગી. સારું જા તારે ખાઈને આવું. જા. કાકા 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 હું શું રે ભત્રીજા? અરે આ મોટી પ્લાસ્ટિકની લાકડીઓ લઈને મારવા દોડ્યા છે. કોણ? આપણું ઓહન હોય આવતા મોટી લાકડીઓ લઈને આવી. પ્લાસ્ટિકની લાકડી કાપવાની વાતો કરી. એ તને કાપવાની વાતો નથી કરતા. અરે આવડી લાકડીઓ લઈને આવતા હતા. આ પ્લાસ્ટિકની લાકડીઓને કાપવાની વાત કરતા. એ તો લાઇટ બિલ વાળા હે. કાપી નાખી કરતા હોય. હા તે એ તને કાપવાની વાત નથી કરતા, એ લાઇટ ના છેડા કાપવાની વાત કરતા એમ. હા હું મની કાપી નાખી હું તો ડૂટી આવી. આ લાઇટ બિલ હકીનું ભર્યું નથી ને મારે એટલે. તમે જ થી ભરતા. હા તે પણ તું કમાઈને આલે તાણી ભરું કે લાઇટ બિલ હકનું ભર્યું નથી એટલે એ કાપવા હારે પગાર આવે તે તમને એટલું લાઇટ બિલ. કાકા અલે કાકા હવ સાહેબ, તમારે લાઇટ બિલ બાકી બોલે. લાઇટ બિલ બાકી બોલ. હવ તમે કાપા હારું અહીં બધું સાધન ગાડી મિલ્યું હે કાપા. તમને એક વખત જોણ કરી એમ કરીને આવ્યું કાપા તા અહીં અમે. પણ સાહેબ મારે પગાર જ નથી, 2 દન કાઢી આલો ને. એમ હું કશું નહીં જાણું. આમ નીકળી સરકારી મોકલે કોણ લાઇટ બિલ કાપી નાખે એમ કહીને એટલી મીટર કાપવા અહીં. સાહેબ તમારે પહોંચી પડવું એમ. ના પોજેથી પડવાનું. પેલું લાઇટ બિલ બાકી ને જ બધો. લાઇટ બિલ બાકી હતું 2 દન કરી આલો ને કે એમ. 2 દન ની આજે ભરા હે તું રાગા હે ન કે સોમન તમે લઈને જા અહીં કાપી લીધી એમ. અરે સાહેબ તમારે પહોંચે પડવું એમ. ના પોજેથી પડવાનું. ઊભા થાવ કાકા. તમે હવે મારા કાકા જેવા હો એટલે તમે જપો. લાઇટ બિલ આજે ગમે તો કરીને થોડા પૂછીને પાછું ન કરીને અડધું બધું પૂરું નહીં પડે તો સારી હે. પણ નકામી કાપવા જ અહીંયા સોમન બધું ગાડીમાં જ મેલીને અહીંયા કાપી લીધી બેઠો કે શું કરો. પણ સાહેબ નથી મારી કની પગાર થવાનો કાલે તો પછી ભરી દે સાહેબ કલાકમાં ભરી દઉં. હા પણ હરડીને ભરજો. અને ગોમમાં 2-3 બીજોને કાપવા નહીં કાપીને વળતે રિપોર્ટ જોઈએ અહીંયા ઓનલાઈનમાં કેટલું ભરાય અહીંયા. જો કલાકમાં નહીં ભરાયું ને તો કાપલી જતો રહે. હું હવે કહેવા નહીં આવવા તો તમને એક વખત કહેવા જોણ કરવા આવ્યા.
તમને જ સરકાર મોકલી છે, તમે આમાં શાંતિથી કામ કરવાનું, એવું ઉતાવળ નહીં ના, કરવાનું. અમે- કલાકમાં તો હું ભરી અમે દઈશ. અમારું કામ કરીએ છીએ, તમારું કામ થી કરતા અને તમારું વિદેશથી કરતા સરકારનું કીધું કહીએ, કેમ કે પગાર અમને સરકાર આલે એટલે વધારે બોલતા નહીં ના કહું કાપલી જ જ્યાં હારું સાહેબ, પણ કાપતા નહીં એમ. કાપલી જાય હું ધીમે ધીમે બોલો. હારું હારું હારું, આવી કલાકમાં ભરી દઉં. હા એટલે હું એવું ગોમો કરતા નહીં. ગોમો બે ત્રણ બાકી ને તે કાપતો આવીએ. હારું હા. કાપતા હોય એટલે હું આપણે પૈસાની જોગાડ કરી દઉં અને આપણે ભરી દઉં, કલાકમાં ભરી દઉં. શું કરું? હા હળદીને ભરી દેજો. હા તો હવે પૈસાનું સેટિંગ કરવું પડશે યાર. શું કરું? આ પેલાની ઉસીને આલ્યા હે ને, હું હતો લઈ આવું અને નીચે મારે ડેંગ લઈને જવું. હા ને ચમની હાલે